શનિવારના રોજ ટીઆરપી ગેમ ઝોન ખાતે જે મોતનું તાંડવ જે છે તે નાચ્યું, તેની અંદર ન માત્ર ત્યાં આવનારા ભૂલકાઓ બલી ચડ્યા છે, પરંતુ ત્યાં કામ કરનારા વ્યક્તિઓ પણ બલી ચડ્યા હોય તે પ્રકારની એક વિગત છે તે સામે આવી છે। 22 વર્ષીય કલ્પેશ હજુ પણ લાપતા છે, ત્યારે આપણે તેમના કાકા સાથે વાતચીત કરીશું। મનસુખભાઈ, શું કહેશો? કલ્પેશ કેટલા સમયથી ત્યાં નોકરી કરતો હતો અને તમને કેવી રીતે ગઈકાલે જાણ થઈ? 2 વર્ષથી નોકરી કરતો હતો એ, અને કાલે ભાઈને ફોન કર્યો એટલે કીધું કે ભાઈ એ જ મોલમાં નોકરી કરતો હતો ને એ જ મોલ હળગ્યો છે, બરોબર, અને આવી રીતનું થયું છે ને હજી એ ઘરે આવ્યો નથી, બરોબર। એટલે ભાઈએ ફોન કર્યો એટલે પછી અમે અહીંયા આવ્યા, બરોબર, ગામડેથી। ગઈકાલે પરિવારે ફોન કર્યો ત્યારે કલ્પેશનો ફોન રાત્રે 9 વાગે ફોન કર્યો ત્યારે ખબર પડી, પછી અમે સવારમાં ત્યાંથી રાતે આવ્યા એટલે 6 વાગે પહોંચ્યા અમે। પોલીસને મળ્યા છો? પોલીસે શું કીધું છે? એ તો એમ કે આઘાર્યો કે એમ કે પોલીસ ખાતું તો જવાબ કઈ દેતી નથી। ડીએનએ સેમ્પલ આપી દીધા છે? હા। તમારી શું માંગ છે સરકાર પાસે? તમે શું કહેવા માંગો છો? હું તો એવું કહું છું કે બીજી વખત આવું થવું ન જોઈએ, એમ આપણી એવી માંગ છે આ। કારણ કે આવા તો બનાવ બને જ છે બધા, પણ કારણ કે સરકારની મોટા અધિકારીના લીધેથી આ બધો બનાવ બને છે, સમજ્યા? એની ભૂલથી, નકર આ બને નહીં। પહેલા આવી રીતનો તપાસ કર્યો હોય, અંદર ચેક કર્યું હોય બધું, તો આ વસ્તુ ન બને। ફાઈબરના માસડા ખડકીને બધું હળગાવીને બીજાના બાળકોને મારી નાખે એવું બને નહીં, અને એને પૂરેપૂરી કાર્યવાહી થવી જોઈએ, પૂરેપૂરી સજા મળવી જોઈએ, એવી માંગ છે મારી। તમારો ભત્રીજો છે તે તો પરિવારને પગભર કરવા માટે, આર્થિક ગુજરાન મેળવવા માટે ત્યાં કામકાજ કરતો હતો, પરંતુ તેને બદલામાં તો મોત મળ્યું છે, શું કહેશો? હા, તે બીજું તો હું આ હતા મનસુખભાઈ બગડા અને તેમનો જે ભત્રીજો છે કલ્પેશ બગડા, કે જે છેલ્લા 2 વર્ષથી ટીઆરપી ગેમ ઝોનમાં કામકાજ કરતો હતો। ચોક્કસ કલ્પેશ બગડા છે તે ત્યાં રોજીરોટી કમાવા માટે જતો હતો, પરંતુ તેને ખબર નહોતી કે સેલેરીની સાથોસાથ તેને મોત પણ મળશે। અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ।